વડોદરામાં દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે વડોદરા પહોંચેલા પીએમ મોદીના સ્વાગતમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ગદા સર્કલથી લઈ એરપોર્ટ સુધી યોજાયેલા અંદાજિત 1.6 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, કેરળ, પોંડિચેરી અને આસામની થીમ પર તૈયાર કરાયેલા વિવિધ ટેબલોએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ગરમી વચ્ચે પણ લોકો કલાકો સુધી પીએમ મોદીની એક ઝલક રાહ જોવા માટે નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં આ રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ રોડ શોમાં પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા. રોડ શો દરમિયાન શહેરના એરપોર્ટ પર લોકોનો જનસાગર જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ઝંડા, બેનરો અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ખાસ કરીને આકર્ષણ તરીકે પશ્ચિમ બંગાળ, કેરળ, પોંડિચેરી અને આસામની સંસ્કૃતિને દર્શાવતા વિવિધ ટેબલો તૈયાર કરાયા. આ ટેબલો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક અને પરંપરાગત વેશભૂષાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગરમી હોવા છતાં લોકો કલાકો સુધી રસ્તા પર ઊભા રહી પીએમ મોદીની રાહ જોતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળની રાજકીય જીત બાદ પીએમ મોદી પોતાની કર્મભૂમિ ગણાતા વડોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમ બાદ યોજાયેલા રોડ શોએ શહેરમાં રાજકીય માહોલને વધુ ગરમાવ્યો હતો.